ઉનાળામાં કોઈ શાક ન ભાવતા હોય તો એક વખત આ કાજુ ગાંઠિયાનું શાક જરૂરથી ટ્રાય કરજો. તો એના માટે અહીં મેં થોડાક ખડા મસાલા લઈ લીધા છે, જેમાં અહીં મેં એક બાદિયું, એક તજનો ટુકડો, એક તમાલપત્રો, 6 થી 7 કાળા મરી, 4 થી 5 શેઝવાન પેપરકોર્ન લીધેલા છે, જે આવી રીતના આવતા હોય છે, જેનું મૂઢું ખુલ્લું હોય છે. અને સાથે એક મોટી ચમચી જેટલા દગડ ફૂલ લઈ લીધા છે. દગડ ફૂલ અને શેઝવાન પેપરકોર્ન તમને કોઈ પણ કરિયાણાની દુકાને સરળતાથી મળી જશે, જ્યાં બધા ખડા મસાલા મળતા હોય. તેની સાથે અહીં મેં લસણ, આદુ, મરચાં અને ડુંગળી ટમેટાં લઈ લીધા છે. 2 તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુ, 1 મોટી ચમચી લસણની કળી, 2 મીડિયમ સાઇઝના ટમેટાં અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને સુધારીને લઈ લીધી છે. હવે કડાઈની અંદર આપણે 1 મોટી ચમચી જેટલું ઘી લઈ લઈશું. તેની અંદર 1 મુઠ્ઠી કાજુના ટુકડા નાખી અને આને સાંતળી લઈએ. તમે આખા કાજુ પણ લઈ શકો છો. મીડિયમ ફ્લેમ પર કાજુ સાધારણ બદામી કલરના થાય એટલે આપણે આને કાઢી લઈશું. અને આ બચેલા ઘીની અંદર જ આપણે લીધેલા ખડા મસાલા બધા એડ કરી દઈએ. તમે થોડુંક વધારે તેલ એડ કરી શકો છો. ખડા મસાલાને સાધારણ સાંતળી અને આપણે જે ડુંગળી ટમેટાને બધું લીધું હતું ત્યાંની અંદર એડ કરી દઈશું. અને મીડિયમ ફ્લેમ પર આને આપણે થોડીવાર માટે સાંતળી અને સ્લો ફ્લેમ કરીને પછી ઢાંકીને 1 મિનિટ થવા દઈશું. 1 મિનિટ પછી જ્યારે ડુંગળીની કચાશ દૂર થઈ જાય પછી આની અંદર આપણે 2 થી 3 ચમચી પાણી નાખીશું. પહેલાંથી પાણી નહીં એડ કરવાનું, નહીંતર ડુંગળી અને ટમેટાની કચાશ લાગશે. પાણી એડ કરીને ફરીવાર આપણે સ્લો ફ્લેમ પર ઢાંકીને આને 2 મિનિટ થવા દઈશું. 2 થી 3 મિનિટમાં આપણા ખડા મસાલા પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આને ઠંડુ થવા દઈએ. ઠંડુ થયા પછી આને મિક્સર જારમાં નાખી દઈશું અને 3 થી 4 ચમચી જેટલું પાણી નાખી અને આપણે આને પીસી લઈએ. તો એકદમ સરસ આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. ખડા મસાલા આપણે કાઢવાના નથી, એના સહિત જ પેસ્ટ કરવાની છે. હવે કડાઈની અંદર આપણે 3 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 5 ચમચી હિંગ અને 5 ચમચી જેટલી હળદર નાખી દઈશું. રાઈ અને જીરું બંને સરસ ફૂટી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે આની અંદર નાખી દઈએ. આને બરાબર મિક્સ કરી લઈશું. આપણે બધું પેસ્ટમાં કૂક કરીને જ લીધું છે એટલે પેસ્ટને બહુ ચડવા દેવાની જરૂર નથી. આપણે આની અંદર મસાલા કરી લઈએ. સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી નાની ચમચી જેટલી ખાંડ એડ કરીશું. ખાંડથી સ્વીટ ટેસ્ટ નહીં આવે પણ ટમેટાની ખટાશ બેલેન્સ થશે. સાથે થોડુંક પાણી આની અંદર નાખી દઈએ અને આને આપણે જે કાજુ સાંતળીને રાખ્યા હતા ત્યાંની અંદર નાખી અને બરાબર મિક્સ કરી લઈશું. અને સ્લો ફ્લેમ પર આને થોડીક વાર થવા દઈશું જેથી કાજુમાં ફ્લેવર બેસી જાય. તો તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે. હવે આની અંદર આપણે 1 વાટકી જેટલા ભાવનગરી ગાંઠિયા અને થોડીક કોથમીર નાખી અને બરાબર મિક્સ કરી લઈએ. તમારે જ્યારે જમવા બેસવું હોય ત્યારે જ આની અંદર ગાંઠિયા એડ કરવાના. તો પંજાબી શાકને ટક્કર મારે એવું સરસ કાઠિયાવાડી કાજુ ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે આ શાક જો ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો આ ઉનાળામાં એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે. આની ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે.